હેલો એવરીવન, અત્યારે મોર્નિંગમાં મેં તો રેડી થઈને નીકળી ગઈ છું, બટ તમને લાગી રહ્યું હશે સવારમાં ક્યાં જઈ રહી છું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. રિશા મેડમ આવી રહ્યા છે અમારી ગોદ ભરાઈની રસમમાં. આ છે મારી બેસ્ટી. ઓલરેડી તમે એમને મારા ઘણા બધા બ્લોગમાં જોયા હશે. ફાઇનલી આજે એમનું શ્રીમત છે. મેં પહોંચી ગઈ છું એમના શ્રીમતમાં. ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું મારી બેસ્ટીના શ્રીમતમાં. આ તરફ અત્યારે ઘરથી થોડી જ દૂર, મતલબ નજીકમાં જ છે, વાડી રાખેલી છે. સો અમે લોકો ચાલીને જ એટલા માટે જઈ રહ્યા છીએ. ફાઇનલી ઘણીવાર તમે મારી આ બેસ્ટીને મારા વ્લોગમાં જોઈ હશે, કેમ કે અમે લોકો સાથે જોબ કરતા હતા. એન્ડ આજે ફાઇનલી સેટલ થઈ ગઈ છે અને નાનું એવું બેબી બી હમણાં આવી જશે. કેવું અત્યારે તો મેં એમને બહુ મિસ કરી રહી છું. એન્ડ આ તરફ ઓલરેડી શ્રીમતની જે રીત હોય છે, વિધિ હોય છે, એ ચાલુ થઈ ગઈ છે, જે રસમ આપણે કહેતા હોઈએ છીએ. એન્ડ જ્યારે અમે લોકો જોબ કરતા હતા ત્યારે કેવું હતું કે અમારી જોબ છે એક શહેરની અંદર ક્યારે બી ન હોય, મતલબ રાજકોટમાં તો અમે લોકો ક્યારે હોય જ નહીં. ક્યારેક એવું બને રાજકોટમાં હોય, એ તો રાજકોટની બહાર જ હોય. એ પછી મોરબી છે, જુનાગઢ છે, અમદાવાદ છે યા ફિર ઉદયપુર છે. અમે બને એકલા નીકળી જતા અને સવારમાં જે બી અમને પ્લેસ મળી હોય, જે બી શહેરની અંદર અમારી જોબ હોય ત્યાં અમે લોકો પહોંચી જતા. ને આજે ફાઇનલી એ સેટ થઈ ગઈ છે અને મેં થઈ ગઈ છું એકલી. હવે મારે એમને મિસ જ કરવાની. ફાઇનલી આજે એમનું શ્રીમત હતું, મેં બી આવી ગઈ છું એમના શ્રીમતમાં. આ તરફ બધી રસમ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઓલરેડી જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે, ચલો કમેન્ટ્સ કરો તો તમારામાં આ શ્રીમત વગેરે થાય છે, આ રસમ કરવામાં આવતી હોય છે. ઘણા ઓલમોસ્ટ તો બધામાં કરવામાં આવતી જ હોય છે ગુજરાતીઓમાં. ફાઇનલી કેટલા લોકોએ આ રસમ જોઈ છે? આમાં તો મોસ્ટ ઓફ ઓલરેડી ગર્લ્સને મતલબ લેડીઝ હોય છે, જેન્ટ્સ ઓછા હોય છે. ફાઇનલી આજે મારી બેસ્ટીનું બી શ્રીમત આવી ગયું હતું, તો અમે લોકો પહોંચી ગયા ત્યાં. એન્ડ આ તરફ રસમ બી સ્ટાર્ટ થઈ ગઈ છે. ચલો જોઈશું અત્યારે ફૂલ રસમ. મેં તમારી જોડે આ જ વિડીયોની અંદર શેર કરીશ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો.
ફાઇનલી આ તરફ શ્રીમતની જે બી વિધિ રસમ જે બી કહીએ બધું ફિનિશ થઈ ગયું છે. અમે લોકો બી અહીંયા બેસી ગયા છે એન્ડ આ તરફ અત્યારે બેબી શાવરનું ડેકોરેશન બી થઈ ગયું છે એન્ડ મેં એમનું થોડું શૂટ કરી એન્ડ ત્યાર પછી થોડી રીલ્સ વગેરે શૂટ કરી એન્ડ આ તરફ અત્યારે રસમ થોડી જે બી બાકી હોય સ્ટાર્ટ થશે થોડી વારમાં એન્ડ ફોટો શૂટ વગેરે બેબી શાવર જે ડેકોરેશન કર્યું છે ત્યાં. સો ચલો આગળની વિધિ છે થોડી તમારી જોડે મેં શેર કરીશ. સો આ તરફ તમે જોઈ શકો છો અહીંયા બેબી શાવર પાસે બધા લોકો આવી ગયા છે. અમે લોકો બી અહીંયા ગોઠવાઈ ગયા છે. આ છે અમારા જમાઈ રાજા એન્ડ આ તરફ બધા મહેમાનો. સો થોડી જ વારમાં જે બી થોડી રસમ વગેરે બાકી હશે ફિનિશ થશે એન્ડ ઓલરેડી હજી પૂરું ફંક્શન છે ફિનિશ નથી થયું એ પહેલાં તો બહાર ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે એન્ડ આ તરફ અત્યારે તમે જોઈ શકો છો અમે લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે. બધા લોકો ફોટોશૂટ વગેરે ચાલી રહ્યું છે એન્ડ ફાઇનલી જે બી રસમ બાકી હતી એ ફિનિશ થઈ એન્ડ અહીંયા મોમ ડેડવાળી સેલ્ફી વગેરે થઈ ગયું છે ચાલુ એન્ડ એ બધું ફંક્શન ફિનિશ થાય એ પહેલાં તો અહીંયા અત્યારે ઓલરેડી રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાગ્યા છે બપોરના 2 એન્ડ આ તરફ અમને બી બહુ વધારે ભૂખી લાગી ગઈ હતી. અમે લોકો બેસી ગયા છીએ આ તરફ જમવા માટે. સો ચલો આ તરફ અમે લોકો બી જમી લઈશું એન્ડ જમી એન્ડ મેં અને મારી બેસ્ટીએ થોડા ગપસપ લગાવી લીધા એન્ડ ત્યાર પછી થોડો વરસાદ રહ્યો ત્યારે ચેન્જ કરી એન્ડ મેં બી નીકળી જઈશ ઘર પર જવા માટે કેમ કે સાવ તો વરસાદ રહ્યો નથી ઓલરેડી ધીમે ધીમે ચાલુ છે અહીંયા. સો મેં બી ચેન્જ કરી એન્ડ નીકળી ગઈ છું ઘર પર જવા માટે. સો ફાઇનલી આજે મોર્નિંગથી જ મેં હતી મારી બેસ્ટીના શ્રીમતમાં એન્ડ આજનો દિવસ બી સુપર રહ્યો છે એન્ડ 2 દિવસ ત્યાં કોઈ વરસાદ ન હતો બટ આજે સવારનો જ ચાલુ થઈ ગયો છે એન્ડ હજી બી ઓલરેડી આ તરફ તમે જોઈ શકો છો રેસકોર્સ પાસે પાણી ભરાઈ ગયા છે. ઓલરેડી રાજકોટમાં જ પાણી ભરાઈ ગયા છે એન્ડ ફાઇનલી વરસાદ ચાલુ છે તો બી મેં તો નીકળી ગઈ છું ઘર પર જવા માટે. નહીં તો સાંજ સુધી નહીં રહે તો અહીંયા જ રોકાવું પડશે. સો ફાઇનલી દોસ્તો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ બી મેં જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.